અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જીવનની વાસ્તવિકતા શ્રેણીમાં આજે હું તમારી સામે શું હવે ઘૂંટણના ઓપરેશનથી મુક્તિ મળશે એ વિષય પર વાત કરીશ। ઉંમર વધવાની સાથે સાંધાનો દુખાવો, ખાસ કરીને ઘૂંટણનો ઘસારો એક કુદરતી નિયમ જેવો બની ગયો છે। જ્યારે ઘૂંટણનો દુખાવો અસહ્ય બને ત્યારે ડોક્ટર પાસે એક જ છેલ્લો ઉપાય ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ બદલવાનું મોટું ઓપરેશનનો બચે છે। પરંતુ વિચારો, જો હું તમને કહું કે ભવિષ્યમાં ઓપરેશનની, આ લાખો રૂપિયાના ખર્ચની અને ઓપરેશનના ટેન્શનની જરૂર જ નહીં રહે। હા, તમે બરાબર સાંભળ્યું। મેડિકલ સાયન્સની દુનિયામાં એક એવો નવો ચમત્કાર થયો છે જે માત્ર એક નાની ગોળી, પિલ્સ, એક 5 ઇન્હિબિટર દ્વારા તમારા ઘૂંટણની ગાદીને, કાર્ટિલેજ, કુદરતી રીતે પાછી ઉગાડી શકે છે। ઘૂંટણ કેમ ઘસાય છે? આપણે પહેલા એ સમજવું પડશે કે આપણા ઘૂંટણમાં એવું શું થાય છે કે આપણે લાકડીના ટેકે ચાલવું પડે છે। આપણા સાંધાની વચ્ચે એક લપસણી, કુદરતી ગાદી હોય છે જેને વિજ્ઞાનની ભાષામાં કાર્ટિલેજ કહેવાય છે। આ ગાદી રોડ પર દોડતી ગાડીના શોકેબ્સોર્બર જેવી છે, જે આપણને ઝટકાઓથી બચાવે છે। હવે થાય છે એવું કે જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ આપણું શરીર એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ, પ્રોટીન, વધુ માત્રામાં બનાવવાનું શરૂ કરે છે, જેનું નામ છે 1-5। વૈજ્ઞાનિકો આને જેરોઝાઇમ એટલે કે ઘડપણ લાવનાર એન્ઝાઇમ કહે છે। આ 1-5નું કામ શું છે? તે શરીરમાં રહેલા એવા સારા કેમિકલ્સ જેમ કે પ્રોસ્ટાગ્લેન્ડિન નો નાશ કરે છે જે સાંધાના સમારકામ માટે જરૂરી છે। ઘૂંટણની ગાદી સુકાઈ જાય છે અને પાતળી થવા લાગે છે, હાડકાં અંદરોઅંદર ઘસાવા લાગે છે, સોજો આવે છે અને અસહ્ય દુખાવો થાય છે। અત્યાર સુધી મેડિકલ સાયન્સ પાસે આ ગાદીને પાછી ઉગાડવાની કોઈ દવા નહોતી। બધી દવાઓ કે ઇન્જેક્શન માત્ર દુખાવો દબાવતા હતા, રોગ મટાડતા નહોતા। 1-5 ગોળીઓ શું છે? તાજેતરમાં સંશોધકોએ એક અદ્ભુત સફળતા મેળવી છે। તેમણે જોયું કે જો આપણે કોઈક રીતે આ ઘડપણ લાવનારા 1-5 પ્રોટીનને કામ કરતું અટકાવી દઈએ, ઇન્હિબિટ કરીએ, તો શરીર પોતાની જાતે જ ઘૂંટણની ગાદી પાછી બનાવવાનું શરૂ કરી દે છે। વૈજ્ઞાનિકોએ એક નાની મોલેક્યુલર ગોળી, દવા, બનાવી। જ્યારે આ દવાનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારે પરિણામો આખી દુનિયાને ચોંકાવી દે તેવા હતા। જે ઘૂંટણ સાવ ઘસાઈ ગયા હતા, ત્યાં નવી અને મજબૂત હાઇલાઇન કાર્ટિલેજ એટલે કે અસલી ગાદી ફરીથી ઉગી નીકળી। કોઈ સ્ટેમ સેલની જરૂર નહીં, આમાં કોઈ બહારના સેલ નાખવાની જરૂર નથી પડી। સાંધામાં રહેલા જૂના કોષો જ જાણે ફરી જુવાન થઈ ગયા હોય તેમ કામ કરવા લાગ્યા। ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવેલા મનુષ્યોના ઘૂંટણના સેમ્પલ પર જ્યારે આ દવાનો પ્રયોગ લેબમાં કરાયો, ત્યારે માત્ર 1 અઠવાડિયામાં જ માનવ સાંધાના કોષો પણ નવું કાર્ટિલેજ બનાવવા લાગ્યા। આનો અર્થ એ થયો કે જે ઘૂંટણને આપણે નકામા ગણીને બદલવાની તૈયારી કરતા હતા, તેને આ નાની ગોળી અંદરથી જ રિપેર કરી દેશે। જરા વિચારો કે એક તરફ ઘૂંટણ બદલવાનું ઓપરેશન છે અને બીજી તરફ આ ગોળી। બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે। મુદ્દો એ છે કે ઘૂંટણનું ઓપરેશનની રિપ્લેસમેન્ટ કરાવો કે 1-5 ઇન્હિબિટર ગોળીઓની પદ્ધતિથી શરીરની ચીરફાડ, મોટું ઓપરેશન અને કૃત્રિમ મેટલના સાંધા બેસાડવાની જરૂર જ ના પડે। માત્ર નિયમિત ગળવાની એક નાની ગોળી અથવા સામાન્ય ઇન્જેક્શન લઈને લાખો રૂપિયાનો હોસ્પિટલનો ખર્ચ બચી જશે। ઓપરેશનની સરખામણીએ ખૂબ જ સસ્તો અને કિફાયતી ઉપાય। રિકવરી સમય મહિનાઓ સુધી ફિઝિયોથેરાપી અને પથારીવશ રહેવું નહીં પડે। રોજિંદી જિંદગી જીવતા જીવતા જ અંદરથી ઘૂંટણ સાજા થશે। આર્ટિફિશિયલ સાંધો વર્ષ ચાલે પછી કદાચ પાછી તકલીફ થઈ શકે। 1-5 ઇન્હિબિટર ગોળીઓની પદ્ધતિથી તમારા પોતાના કુદરતી સાંધા જ કાયમ માટે નવજીવન મેળવે છે।
આ દવા બજારમાં આપણા સુધી ક્યારે પહોંચશે? આ દવા મેડિકલ સ્ટોર પર ક્યારે મળશે? મેડિકલ સાયન્સના નિયમો મુજબ કોઈ પણ દવા સીધી બજારમાં નથી આવતી. હાલમાં આ દવાના શરૂઆતના તબક્કાના ટ્રાયલ્સ ફેઝ 1 ક્લિનિકલ ટ્રાયલ્સ માણસો પર સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે, જેમાં તે સંપૂર્ણ સુરક્ષિત સાબિત થઈ છે. આગામી 2 થી 4 વર્ષમાં ઘૂંટણના દર્દીઓ માટેના વ્યાપક ક્લિનિકલ ટ્રાયલ્સ પૂર્ણ થયા બાદ આ દવા સામાન્ય જનતા માટે ઉપલબ્ધ બની શકે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ શોધે આપણને એક નવી આશા આપી છે. આજે જે દર્દીઓ ઓપરેશન કરાવતા ડરે છે અથવા જેમની પાસે ઓપરેશનના પૈસા નથી, તેમના માટે આ દવા એક આશીર્વાદ સમાન સાબિત થવાની છે. અંતમાં હું એટલું જ કહીશ કે વિજ્ઞાન હંમેશા અશક્યને શક્ય બનાવતું આવ્યું છે. એક જમાનો હતો જ્યારે હૃદયની બીમારી એટલે સીધું ઓપરેશન જ આવતું. આજે સામાન્ય ગોળીઓથી બ્લોકેજ નિયંત્રણમાં રહે છે. બરાબર એ જ રીતે હવે ઘૂંટણના ઘસારા માટે ઓપરેશન થિયેટરમાં જવાની કે લાખો રૂપિયા ખર્ચવાની જરૂરિયાત ભૂતકાળ બની જશે. 1.5ની આ ગોળીઓ આપણા વડીલોને ફરીથી લાકડી વિના પોતાના પગ પર ચાલતા કરશે, પૌત્રપૌત્રીઓ સાથે દોડતા કરશે અને એક દર્દમુક્ત સન્માનજનક જીવન આપશે. આપણે બસ હવે થોડા વર્ષો સુધી થોડી ધીરજ રાખવાની છે અને વિજ્ઞાનની અદ્ભુત ભેટને આવકારવા તૈયાર રહેવાનું છે. હવે નજીકના ભવિષ્યમાં ઘૂંટણનું ઓપરેશનની રિપ્લેસમેન્ટ કરાવવું નહીં પડે એ જીવનની વાસ્તવિકતા બની જશે. આભાર.